ડભોઈ જામા મસ્જિદ ખાતે ફૈઝાને ઉમ્મહાતુલ મોમિનીન ક્લાસીસમાં 10 દીકરીઓ ઇસ્લામી તાલીમમાં આલિમા બનતા તેઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો। શરૂઆતમાં ડભોઈ જામા મસ્જિદના પેશ ઇમામ મૌલાના અનવર અશરફી સાહેબે ઉપસ્થિત સૈયદ સાદાત અને મૌલવી સાહેબોના પરિચય બાદ શાબ્દિક સ્વાગત કર્યા બાદ કુરાને તિલાવતથી મૌલાના ઇમરાન અતારીએ શરૂઆત કરી હતી। ત્યારબાદ દયાદરાના મૌલાના મુબારક અશરફી સદર દારુલ ઉલુમ નૂરે મોહમ્મદી દ્વારા બયાન તકરીરના પ્રોગ્રામમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોને આ પ્રસંગે જણાવ્યું હતું કે 3 વર્ષની ઇસ્લામી તાલીમ બાદ જે દીકરીઓ આલિમા બન્યા છે, ઇસ્લામી શહેજાદીઓને મુબારકબાદી પાઠવ્યા બાદ દરેક માતા પિતાએ પણ દીકરા હોય કે દીકરીઓને દીન અને દુનિયાની તાલીમ આપવા ધ્યાન આપવું જોઈએ, જેથી તમામ પ્રકારનું નોલેજ મળે અને દીકરીઓ બે પરિવારને પણ આ મુજબની શીખ આપી શકે। જેટલી દુનિયાની તાલીમની જરૂર છે એટલી જ ઇસ્લામી તાલીમની પણ દરેકને જરૂર છે। ત્યારબાદ તમામ 10 દીકરીઓને સનદ અને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, अल्लाह के फजल करम से तारीख 15/8/2026 को सनिच्चर के दिन डभोई की जामा मस्जिद के अंदर फैज़ान उम्महातुल मोमिनीन आलिमा क्लास की बच्चियों को सनद से नवाजा गया, जिसमें दयादरा नूर मोहम्मदी दयादरा के सदर मुदर्रिस मौलाना मुबारक अशरफी साहब तशरीफ़ लाए थे। काफ़ी तादाद में यहाँ लोग हाजिर रहे थे और बेहतरीन प्रोग्राम रहा। अल्लाह पाक से दुआ है कि अल्लाह पाक तीन दुनिया की हम सबको भलाई नसीब फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।